પુરુષોત્તમ યોગ અધ્યાય 15 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આ સંસાર પીપળા જેવો છે. તેનું મૂળ ઉપર ને શાખાઓ નીચે છે. પાંદડાઓ વેદ છે. સંસારરૂપી પીપળાને જે ઓળખે છે તે વેદને જાણનાર છે. પીપળાનું રૂપ અનંત આદિને સ્થિત છે. તે સ્વરૂપને કોઈ સ્પષ્ટ રૂપે ઓળખી શકતું નથી. આ દ્રઢ મૂળવાળા સંસારરૂપી પીપળાને મજબૂત વૈરાગ્યરૂપી શસ્ત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવો જન્મ મરણના ફેરામાંથી સદા માટે મુક્ત થઈ ચૂક્યા હોય છે. જે મનુષ્ય મોહ માન આસક્તિ દોષથી દૂર થઈ આધ્યાત્મ જ્ઞાનમાં રચ્યો પચ્યો રહે છે, નિષ્કામ છે, સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત છે, તે જ્ઞાની તે અવ્યય સ્થાનમાં પામે છે જ્યાંથી પાછો આવતો નથી. એવું મારું સ્થાન છે. આ સ્થાનને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. મારો સનાતન અંશ આ જીવલોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનને પોતાના તરફ આકર્ષે છે. તેને લિંગ શરીર કહેવામાં આવે છે. જીવને સ્થૂળ શરીર મળે છે ત્યારે જેમ વાયુ પુષ્પ આદિમાંથી સુગંધ લઈ આવે છે તેમ મન સહિત 6 ઇન્દ્રિયોને લઈને આવે છે. આ જીવાત્મા ચામડી, કાન, આંખ, જીભ, નાક તથા મનનો આશ્રય લઈ વિષયો કામનાઓને ભોગવે છે. ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી, પરંતુ જ્ઞાનચક્ષુવાળા ભગવાનને જોઈ શકે છે. આ પ્રમાણે જ યોગીઓ પોતાના આત્માને ઓળખે છે, પણ મલિન બુદ્ધિવાળા અજ્ઞાની જોઈ જાણી શકતા નથી. જે તેજ સૂર્યચંદ્ર અગ્નિમાં છે તે મારા સમજો. હું પૃથ્વીમાં પ્રવેશ કરી પ્રાણી માત્રને મારા બળથી ધારણ કરું છું. ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું. અગ્નિ થઈને પ્રાણીઓના દેહમાં જ રહું છું. પ્રાણ અપાન સાથે રહીને 4 પ્રકારના અન્નને પચાવું છું. આવી રીતે હું બધામાં રહેલો છું. મારે લીધે જ સ્મરણ અને વિસ્મરણ જ્ઞાન અજ્ઞાન થાય છે. સર્વ વેદોમાં જે જાણવા યોગ્ય વેદાંત કરતા અને વેદવેતા હું છું. આ લોકમાં સર અક્ષર અને નાશવંત અવિનાશી 2 પુરુષ છે, પરંતુ પરમાત્મા નામનો પુરુષ તો બંનેથી જુદો છું, જે સર્વને ધારણને પોષણ કરે છે. હું સર અક્ષરથી પણ ઉત્તમ છું. આથી વેદોમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. જે કોઈ પણ આ પ્રમાણે મને પુરુષોત્તમ તરીકે સમજે છે તે સર્વજ્ઞ થઈને મને ભજે છે. હે અર્જુન, મેં તને આ ખૂબ ગુપ્તમ અધ્યાત્મ જ્ઞાન સમજાવ્યું. આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળા થઈ તે પોતાનું જીવન સફળ કરે છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ.